ત્યાર પછી આવે છે રક્ષાબંધન, જે શ્રાવણી પૂર્ણિમા. હવે બધાને રક્ષા જોઈએ છે, દરેકને. અમારા સારંગપુરના મોર પણ રાત્રે ઊંચે બેસી જાય છે. આપણે ઘણી વખત એવું થઈ જાય કે આ પ્રમાણે આપણે જીવન રક્ષા એ જ જીવન બની જાય ઘણી વખતે, એટલે જીવનની મધુરીમાં મારી જાય, એમાં જીવનનો આનંદ ઉડી જાય છે. અત્યારે બધો આ પ્રમાણે જોઈએ કે ન્યુટ્રોન સંસ્કૃતિનો યોગ છે, આમાં બધા આપણે જોઈએ કે બધા ભયની અંદર ભયમાં રહે છે, પરંતુ બધામાંથી બચવા માટે ભગવાનની શરણાગતિ છે ને એ જ રાખવી, એ રક્ષા કરશે. હવે દેહ તો ગમે ત્યારે પડવાનો જ, કારણ કે મૃત્યુલોક છે. રક્ષા માગીને કેટલું બધું થાય. આપણે જોઈએ ઘણી બધા રાખડીઓ જેણે બાંધેલી છે એ બધાના પણ મૃત્યુ તો થયેલા જ છે. એટલા માટે અંતેના 39માં કહ્યું કે અહમ મમત રૂપી માયા થકી રક્ષા માગવાની, કુસંગ થકી આપણને રક્ષા માગવાની. જેને અહમ મમત માર્યું માયા ન હોય એવા સંતોનો સમાગમ માગવાનો. પછી જેમ પ્રહલાદે માગ્યું કે ઇન્દ્રિયોના ગણ થકી હે ઋષિ ભગવાન મારી રક્ષા કરજો, એ પ્રકારે આપણે રક્ષા માગવાની. એટલે એ બહુ જરૂરી છે. પછી આ દિવસે યજ્ઞોપવિત બદલે છે બ્રાહ્મણો બધા, એ પણ એક દિવસ કહેવાય છે. અને આ એક રિવાજ ચાલે આવ્યો કે બેન છે હવે એ ભાઈને રાખડી બાંધે છે, એટલે એ દૃષ્ટિથી એનો અર્થ એ થયો કે એની રક્ષા જે થાય એ પ્રકારના ભાવનાથી આ પ્રકારના કાર્યો થાય છે. એને બધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ તેને ત્વામમ બધાવે રક્ષે માચલ ચાંચલ એમ બ્રાહ્મણો બોલતા હોય છે. આ દિવસે તમે જુઓ મધ્યના 9મા વચનામૃત પ્રમાણે શ્રીજી મહારાજ પણ રાખડીઓ પહેરેલો એમાં વર્ણન આવે છે. આ દિવસે હયગ્રીવ નામનો અવતાર આવ્યો અને આ પ્રમાણે એણે પણ મધુ અને કૈટભ નામના બધા અસુરોનો નાશ કર્યો, એટલે એ પણ આજ પ્રસિદ્ધ દિવસ છે. આ દિવસે નાળિયેરી પૂનમ કહેવાય છે, કારણ કે એક વખત દરિયામાં કોઈ આ નૌકા ડૂબી ગયેલી, ત્યારથી બધા નાવિકો આ નાળિયેરથી ભગવાનની પૂજા કરે છે. એ આ પ્રકારનો અર્થ એનો આ છે. જન્માષ્ટમી તો બહુ અદ્ભુત છે. તેમાં એમ કહ્યું છે કે ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. દરેક યુગની અંદર ભગવાનના જે અવતાર થાય છે એ ધર્મની સ્થાપના માટે થાય છે. હવે ભગવાન કારાગૃહમાં જન્મ્યા, એનો અર્થ એ થયો કે આખું જગત એ કારાગૃહ જેવું જ છે અને એમાંથી આપણને છોડાવવા માટે પોતે એમાં પધારેલા છે. અને એ પ્રકારે એમનો આ રીતનો જન્મ થયો, એટલે એમણે એ જ કાર્ય એમના જીવનમાં કર્યું છે. અધર્મનો નાશ કર્યો છે કંસ જેવાઓનો, અને ધર્મનો ઉદ્ધાર કર્યો છે. સાથે ગોપીઓનો પ્રેમ પણ એમણે ખૂબ જ આ અંગીકાર કરેલો છે ગોપીઓનો. અને ગોપીઓ પણ ખરેખરી ભગવાનમય થઈ ગયેલી હતી, ભગવાનની સાથે અતિ હેતપ્રીતવાળી હતી. ભગવાન એને મહારાસ પણ ત્યાં રમાડેલો. રાસનો અર્થ જે છે રસો વૈ સહ, રસ સ્વરૂપ ભગવાન છે. અને રસસ્ય ભાવ હેતી રાસ, ભગવાનમય બની જવું એનું નામ કહેવાય રાસ. ખાલી એમને દાંડિયા પીટવા એવું નથી, પરંતુ રસમય બની જવાનું, ભગવાનમય બની જવાનું, ભક્તિમય બની જવાનું. એટલે આ પ્રમાણે જ્યારે કૃષ્ણ ભગવાન મથુરા છોડતા હતા ત્યારે ગોપીઓ એમની મરજી જાણીને એ પછી એ આડી સુતેરી ઊભી થઈ ગઈ. એટલે ભગવાનની મરજી જાણવું એ પણ આમાંથી આપણને થાય છે. જ્યારે ભગવાને ઉદ્ધવજીને ત્યાં આગળ મોકલ્યા કે મારા સમાચાર તમે એમને ગોપીઓને કહેજો, ત્યારે એ વખતે ઉદ્ધવજી ત્યાં પહોંચ્યા અને ગોપીઓની ભક્તિ જોઈને આશ્ચર્ય પામી ગયા. અને એમણે બધી જેટલી બધી સ્મૃતિઓ કૃષ્ણની અઢળક એમણે વર્ણન કરી. ત્યારે એ સમયની અંદર એને થયું કે જ્યાં કૃષ્ણ છે મથુરામાં ત્યાં નથી, અને જ્યાં ફિઝિકલી નથી ત્યાં છે. કારણ કે ગોપીઓ તો કહેતી હતી કે અહીંયા તો રોમ રોમ શ્યામ હૈ, ઉદ્ધવ તુમ ભયે બોરે, પાતી લેકે આયે દોરે, જોગ કહા રાખે यहाँ તો રોમ રોમ શ્યામ હૈ. તો અને અમારા હાડકામાં કોઈ ફૂંક મારશે મરી જઈશું તો એમાંથી પણ કૃષ્ણ અવાજ નીકળશે. તો આવી પ્રકારનો એમાં અર્થ છે. આગળ જોઈએ તો રૂકમિણીનું હરણ થયેલું. હવે રૂકમિણી છે ને એણે તો ભગવાન કૃષ્ણના ગુણાનુવાદ સાંભળેલા. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર સુણવદાંતે નિર્વિશ્ય, એનું ચિત્ત છે એ ભગવાનમાં પછી પેસી ગયેલું. અને થયું કે હવે મારે એમને જ વરવું. ભગવાનને જોયા નથી, પણ ભગવાનને જેણે જોયા છે એના થકી ભગવાનના ગુણો સાંભળેલા છે. એટલે એ દૃષ્ટિથી એના સગપણ તો શિશુપાલ સાથે થયેલું, પણ એને હવે કૃષ્ણ ભગવાનની લગ્ન લાગી. ભગવાનને પત્ર લખ્યો, ભગવાન ત્યાં પધાર્યા, એનું હરણ કર્યું. અને પછી એ રૂકમિણી એ ત્યાંની મહારાણી થયા દ્વારિકાની. એ વાત તો બહુ જુદી છે, પણ એમાંથી ભાવાર્થ એ થયો કે ભગવાનના જેનો સાક્ષાત્કાર છે એવા જે સંત છે એ સંતના થકી આપણને ભગવાનનો આશરો થાય છે, ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય છે.
એટલા માટે જેમ કુશળ કુંવરબાઈએ પણ આ કથા સાંભળીને એમને થયું કે જ્યાં સુધી પ્રગટ ભગવાન આપણને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કલ્યાણ ન થાય, અને ભગવાન સ્વામિનારાયણ ત્યાં પધાર્યા અને એમનો ઉદ્ધાર કર્યો. એટલે આ વાત આવી. પછી સરસ વાત આવે છે કે બ્રૂહી યોગેશ્વરે કૃષ્ણે ધર્મને બ્રહ્મવર્મણી સ્વામકાષ્ટા મધુના પેતે ધર્મ કમ શરણમ ગત. ભગવાન કૃષ્ણ હતા ત્યારે ધર્મ એમના શરણે હતો, પણ જ્યારે કૃષ્ણ ભગવાન નથી ત્યારે ધર્મ કોના શરણે ગયો? ત્યારે કહ્યું કે એ ઉદ્ધવ મારા થકી અણુ માત્ર ન્યૂન નથી, એટલે ભક્ત દ્વારા ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ રહે છે. એ વાત પણ આપણને આ ઉત્સવમાંથી પ્રાપ્ત થાય છે. હવે આગળ વાત આવે છે જલ ઝીલણીની. એ જલ ઝીલણી છે એ પણ સમજવા જેવું છે કે નવું ને પાણી આવે છે, નવું જૂનું ભેગું થાય અને પછી ભાદરવામાં બધું સ્થિર થઈ જાય ત્યારે પછી ભગવાનને જળ ઝીલવાનો આપણો એક આ ભક્તિ ભાવ ભર્યો પ્રસંગ બને છે. અને એ વખતે ભગવાનને જળ ઝીલાવે છે, 5 વખત આરતી કરવામાં આવે છે અને પ્રસાદ ધરાવવામાં આવે છે. અને આ બધું શરૂ થયેલું કે ગોપીઓની સાથે ભગવાને નૌકા વિહાર કરેલો, એમનું દહીંનું જે દાણ લીધેલું, એ બધા પ્રસંગોથી આ જલઝીલણી શરૂ થયેલી છે. એટલે એ દૃષ્ટિથી આ પ્રમાણે આવી રીતે જળનો બહુ મહિમા છે આ જલઝીલણીનો. અને એની સાથે કથા પણ જોડાયેલી છે. વિષ્ણુસ્વામી સ્વામી એમના એક કાવ્યમાં કહ્યું છે કે બાવરો બેસાર્યો વાણે રે અને માનું પડ્યો હું બંદી ખાને રે. આખી કવિતાઓ તો હું ગાતો નથી, પરંતુ ભાવાર્થ એવો બને છે કે એક માણસ હતો, હવે એ બાવરા જેવો જરા થોડો જેમ ગાડા જેવો લાગે, પણ હતો તો આમ ભક્ત જેવો, અરે પેલો મુમુક્ષુ જેવો. અને એને થયું કે આ ભવસાગરમાં ડૂબકા ખાય છે તો ભગવાન ભવજલ તારિકા લઈને આવેલા કે ચાલો એને આમાં બેસાડી દઈએ. અને એને એમાંથી બેસાડી દીધો કે નર નારી અગણિત અથડાતા ભવસાગરમાં ડૂબકા ખાતા બળવંત બાય ગ્રહીને કાઢતા બારણે રે વારે વારે જાઉં. એટલે ભગવાનને વારે વારે વારણે જવાની વાત કરે છે કે આપણને આમાં બેસાડ્યા, પણ આપણા સ્વભાવ અને આપણી પ્રકૃતિથી આપણે એમાં હખણા બેસી શકતા નથી અને પછી આપણે ઠેકીને નીકળી જઈએ છીએ. કારણ કે આમાં બધા બંધનો આવે. સત્સંગી થઈએ એટલે નાહવું ધોવું, પૂજા પાઠ, પવિત્ર રહેવું, ધર્મ નિયમ બરાબર પાળવા, એ બધું ફાવે નહીં. એટલે ઘણા લોકો બોટ છોડી દે છે. એટલે એ કોઈ માન હોય, કોઈ ઈર્ષા હોય, કોઈ હઠ હોય, એવી રીતે જેમ મલૈયાએ છોડી દીધી, ફૈબાએ છોડી દીધી નૌકા, જુવા ખાચરથી પણ છૂટી ગઈ, કૂદીને પડ્યા પાછા, હજી બધી કાઢ્યા હતા ને એમાં જ બધા ગયા. એવી પરિસ્થિતિ થઈ છે. એટલે આપણે પણ એટલું યાદ રાખીએ કે આમાં આપણે સખણા રહીએ, ગુરુની આજ્ઞા પ્રમાણે બરાબર રહીએ તો આપણે નાવમાં આ પાર પાડી જઈએ, ભગવાનના ધામ સુધી પહોંચી જઈએ. આ દિવસે ગણપતિ વિસર્જન હોય છે. ગણપતિનું મોટું પેટ એટલે માન અપમાન બધું ગળી જાય, મોટું માથું એટલે વિશાળ બુદ્ધિ, અને ઝીણી આંખો એટલે સૂક્ષ્મ દ્રષ્ટિ, અને સૂંઢ એમાંથી દૂર વાસનાને સૂંઘીને દૂર થાય એવી દૂર કરવી, એવું ગણપતિનું સ્વરૂપ છે. એ પછી એનું પૂજન કરીને આજે એનું વિસર્જન થાય છે. આ એકાદશીને પરિવર્તિની એકાદશી કહેવાય છે. એટલે એનો અર્થ એ છે કે આપણે બદલવાનું છે. પણ મેન ઇઝ કન્ડિશન. માણસને બદલવું ગમતું નથી, પણ આપણે જો બદલીએ તો જો જોબન પગીમાંથી કેવો ભક્ત બન્યો, હીરો ભખી કેવો બન્યો. એટલે બદલાવનાર કોક જોઈએ. તો જેને આવા ગુરુ મળ્યા છે એનું જીવન બદલાય છે. એટલા માટે આ છે. આપણે તો વર્ષમાં એક જ વાર જીવન પરિવર્તિની એકાદશી આવે, પરંતુ આપણે જોઈએ ને કે આપણી ગુરુ પરંપરાએ મહંત સ્વામી સુધીની આખી જિંદગી આ બધાનું પરિવર્તન કરવાનું જ કાર્ય કર્યું છે. અને એ જ કરે છે કે આદિવાસીથી માંડીને ઠેઠ વિદેશ સુધીની. એટલા માટે એ સમજવાની આ વાત આમાં આવે છે. વામન દ્વાદશીની વાત તો મેં હમણાં જ કરી દીધી. એટલે વામન ભગવાનનો જે અવતાર થયો અને મહારાજે એના માટે રણછોડજી ત્રિકમજીની મૂર્તિ પછી ત્યાં પધરાવી છે જુનાગઢની અંદર. આ આપણું જે સોરઠ થળી છે એ જ વામન સ્થળી, ત્યાં પણ વામનજીની એક મૂર્તિ છે. ત્યાર પછી નવરાત્રિ આવે છે. આ નવરાત્રિ છે એમાં એવું બનેલું કે એક વખતે અરુણાચલમમાં જ્યારે પાર્વતીજી તપ કરતા હતા, એમનું રૂપ જોઈને મહિષાસુર નામનો અસુર એને પડાવવા માટે ગયો. એટલે એ ગુસ્સે થયા અને દુર્ગા સ્વરૂપ ધારણ કર્યું. 18 હાથમાં હથિયારો લઈ 7-9 દિવસ યુદ્ધ કરી અને એ મહિષાસુરનો નાશ કર્યો. એટલે મહિષાસુર મર્દિની કહેવાયા. એટલે આ શક્તિથી આ અસુરનો નાશ થયો. મહિષ એટલે પાડો, એટલે પાડા જેવી આપણી વૃત્તિઓ બધી હરાઈ છે, હરાડી. અને એને આપણે જીતવા માટે એ કારણ કે લગામ નથી, સંયમ નથી, આપણામાં શક્તિ જોઈએ. એટલે ભગવાનની શક્તિ, એના દ્વારા આપણે સંયમ મેળવવાનો.
અને એ શક્તિ, આ ભગવાનની શક્તિ આપણને ગુરુ થકી પ્રાપ્ત થાય છે અને આપણે આ પ્રમાણે માયા સામે આ વિજય પ્રાપ્ત કરી શકીએ છીએ. આ નવરાત્રિનો આ સમય છે, એનો આ મર્મ છે. એ નવરાત્રિ એટલે પછી વિજયાદશમી એટલે એ જ કે મહિષાસુર ઉપર મહિષાસુર મર્દિનીએ વિજય પ્રાપ્ત કર્યો, એટલે મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કરીએ એ વિજયાદશમી છે. એટલે આ સમજવાનું. એટલે આ દિવસે આજે આ કુબેરે કૌત્સને દાન પૈસા આપવા માટે સમીના વૃક્ષ ઉપર 14 કરોડ સોના મોરો નાખેલી, એટલે લોકો સમી પૂજન કરે છે. આ દિવસે બધા શુભ કાર્યો પણ થાય છે. રાવણ દહન થાય છે. આજે જોઈએ કે ઘોડા બધા દોડાવે છે. અને આ પ્રમાણે આપણે પણ સમજવાનું કે દશેરાના દિવસ આપણું ઘોડું ના બેસી જાય, આપણા નિયમમાં ચૂક ના થઈ જાય, એટલા પણ આપણે ખ્યાલ રાખો. એટલે વાસના ઉપર વિજય છે એ જ ખરેખર આ વિજય છે. કહેવાય છે કૃષ્ણમ હિ શાસ્ત્રમ ઇન્દ્રિય જય. બધા શાસ્ત્રોનો સાર એ છે કે ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કરવો, એ આનો મર્મ થયો. હવે આવે છે આપણી શરદ પૂર્ણિમા. શરદ પૂર્ણિમા હવે એ દિવસે જેમ કહે છે ને, લક્ષ્મીજી હાથમાં દીવો લઈને નીકળ્યા કે કોજાગરતી, જે જાગે એને મારે ધન આપવું. એટલે કોજાગરતી ઉપરથી કોજાગરી શબ્દ પડ્યો અને આને કોજાગરી પૂર્ણિમા એવું નામ પણ કહેવાય છે. એટલે આપણે પ્રતિક્ષણ જાગૃતિ રાખવી પડે. જો જાણપણું ચૂકી જઈએ ને તો આપણે ઘણું નુકસાન કરીએ. વિશ્વામિત્ર પાસે બેનકા આવી, એ જાગૃતિ જતી રહી અને એમાંથી મુશ્કેલી ઊભી થઈ ગઈ. એટલા માટે અખંડ જાણપણું રાખવું. આપણે જોઈએ કે પ્રમુખ સ્વામી મહારાજ, આજે મહંત સ્વામી મહારાજ, આપણી પરંપરા આગળની, એ પણ આ દીવો લઈને બધી જગ્યાએ ફરે છે. કોજાગરતી આ ભગવાન રૂપી ધન લઈને. અને જે ખરેખર જાગૃત છે એને આ પ્રમાણે ભગવાન રૂપી ધન પ્રાપ્ત થાય છે. જો જાગત હૈ સો ફાવત હૈ, જો સોવત હૈ સો ખોવત હૈ. એટલે આપણે ધર્મ નિયમની અંદર જાગૃતિ, ભગવાનમાં મનુષ્ય ભાવના અને ગુરુમાં મનુષ્ય ભાવ ન આવી જાય એ જાગૃતિ, આ બધી જાગૃતિ આપણે રાખવાની છે. તો પછી આપણા ઉપર રાજીપો થઈ જાય. એટલે આ વાત આમાં આ સમજવી. આ દિવસે મહારાસ પણ કરેલો ભગવાન સ્વામિનારાયણે અને પંચાળાની અંદર, એ પણ એક આપણને સ્મૃતિ છે. અક્ષર બ્રહ્મનું પ્રાગટ્ય આ દિવસે થયેલું. અક્ષર બ્રહ્મ પ્રગટ થયું તો કેટલા બધા ફાયદા થયા. સ્વામિનારાયણ ભગવાને આ પ્રમાણે પોતે તો પ્રાગટ્ય કર્યું પોતાનું, પણ કહ્યું કે મારા ધામની અંદર અક્ષરરૂપ થયા વગર તો અવાશે નહીં. એટલા માટે સાક્ષાત અક્ષરને લાવ્યા. અને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય મારો આ છે કે જે અક્ષરના એક ઋણાના દિવસે અનંત કોટી બ્રહ્માંડ અણુઓની પેઠે ઉડતા ભરે છે, એવું ધામરૂપ અક્ષર એ રૂપે રહ્યો થકો મારી ઉપાસના કરે, એને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય કહેવાય. તો આ નિશ્ચય કરાવવા માટે પણ અક્ષરની જરૂર. આપણે જોઈએ કે શિક્ષાપત્રીનો ને સત્સંગ દીક્ષાનો 116મો શ્લોક છે, એ સિદ્ધ કરવા માટે કે નિજાત્માનમ બ્રહ્મરૂપમ, એટલે બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવા માટે પણ અક્ષર જોઈએ. એટલે આવા અનંત કારણો અક્ષરની અંદર રહેલા છે. એટલે મહારાજ પોતાની સાથે લાવ્યા. પુરુષોત્તમનું સ્વરૂપ સમજાય એનાથી, પુરુષોત્તમનો જેવો છે એવો મહિમા આપણે એમાંથી જાણી શકીએ. એટલા માટે અક્ષરની જરૂર. બીજું પગલું અક્ષરધામમાં મૂકવા માટે પણ અક્ષરની જરૂર. એટલે એ પ્રમાણે જે 4 તત્વોમાંથી આ 5 તત્વોમાંથી આ ચોથું તત્વ એ અક્ષર બ્રહ્મ એ અતિ મહત્ત્વનું છે. અને એ આજે પ્રગટ થયા. ઉગ્યો પ્રફુલ્લ અમી વર્ષણ ચંદ્ર આજ. આ ચંદ્ર જે ગુણાતીત રૂપી ચંદ્ર આજે પ્રગટ થયો, જાણે ઉગ્યો છે ત્યારથી આથમ્યો જ નથી. એ આથમ્યો જ નથી, એના સ્વરૂપો બધા રૂપો બદલાયા છે. આજે મહંત સ્વામી રૂપે આજે પ્રકાશી રહ્યો છે. એટલા માટે ધન્ય ધન્ય શરદ પૂનમનો દન એવું આપણે બોલીએ છીએ. અને હવે આવે છે આ ચાતુર્માસની અંદર દીપોત્સવી પર્વ. હવે દીપોત્સવી પર્વ છે એ રમા એકાદશીથી થાય છે. આત્માનંદ સ્વામી બોલતા કે વાસના ઉપર વિજય એનું નામ કહેવાય મહોત્સવ. અરે આત્માનંદ સ્વામી એવી રીતની વાત કરતા. એટલા માટે આ જે એકાદશીના દિવસે આવી રીતે આપણે આ બધું જે બધી ઇન્દ્રિયોનો આ નિગ્રહ કરવાનો હોય છે એટલે બહુ જરૂરી છે. એટલે આ એકાદશીનો મહિમા ઘણો બધો છે. પણ એની સાથે સાથે જોઈએ કે આપણા સંપ્રદાયની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પોતાનો ગૃહ ત્યાગ કર્યો અને શાસ્ત્રી મહારાજ પાસે સાધુ થવા માટે નીકળ્યા. એ પણ આ રમા એકાદશી. હું રમૂજમાં કહું છું કે ભલે ક્રિકેટ નો સામાન લેવા જવા વખતે આ બધા પ્રસંગે સ્વામીનો પત્ર આવેલો શાસ્ત્રી મહારાજનો અને છોડીને ગયા. ક્રિકેટ તો છોડી દીધું,
પણ ક્રિકેટ કલ્ચર એમનું છૂટ્યું નહીં. એટલે કે ચોગ્ગો ને છગ્ગો મારવાનું. તો આજે દેશ અને વિદેશની અંદર સત્સંગરૂપી ચોગ્ગો છગ્ગો મારી આખી પૃથ્વી ઉપર એમણે અક્ષર પુરુષોત્તમનો ડંકો વગાડી દીધેલો છે. વાઘ બારસમાં એક મહત્વનું છે, એ દિવસે ગોવત્સવ દ્વાદશી કહેવાય છે. ગાય અને વાછડાની પૂજા. આજે ઘણી જગ્યાએ આનો બધો આહાર થતો હોય છે. આ બધા ઘણા બધા વિદેશોની અંદર બીફ કરીને બધું માંસ હોય છે, એ બધું ગૌ માંસ જ હોય છે, વાછરવાનું માંસ હોય છે. ત્યારે આપણી સંસ્કૃતિ છે એને સાચવવાની, એની પૂજા કરવાની છે. અને એ દિવસે બધા જૂના ચોપડાઓ એ બધા આ પ્રમાણે સમેટી લેવામાં આવે છે, એનો બધો હિસાબ પૂરો કરવામાં આવે છે. પછી આવે છે ધનતેરસ. ધનતેરસ એટલે શું કે ધનની પહેલાં તો ધન, ગોધન એટલે ગાયોની પૂજા થતી, ગાયના ધનની. હવે ધન આવી ગયું, પરંતુ સાચું ધન છે રે શ્યામ તમે સાચું નાણું, એ આપણું સાચું ધન છે, એની પૂજા કરવાની હોય છે ભગવાનની. હવે આ દિવસે ધન્વંતરી અમૃતનો કુંભ લઈને નીકળેલા એ બી કથા મેં આગળ કરી દીધેલી છે. એટલે સંત ધન્વંતર વૈદ્યસમ જયસો રોગી જેહુ મુક્ત બતાવત તાહુ કો તેસો ઔષધ તેવું. એટલે સંત પોતે ધન્વંતરી વૈદ્ય છે અને જેવો દર્દી એવી દવા આપે છે. તો આપણે જોઈએ કે આ પ્રમાણે આ રીતે એમણે આપણને કથા વાર્તાનો લાભ આપેલો છે. તો કથારૂપી અમૃત કેટલું આપણે લીધું એનો વિચાર કરવો. આપણે બાળકો પણ એક ધન છે, એને કેટલા સંસ્કારો આપ્યા એ પણ આ દિવસે વિચારવું. સંસ્કાર પણ ધન છે. જો સંસ્કાર ધન નહોતું તો આખો યુગાન્ડા દેશ એક અસંસ્કારી મનુષ્યને લઈને રોળાઈ ગયો. ઘણા બાળકો જેને સંસ્કાર ના આપવાથી ઘણા બધા હિટલર જે બધા પાકેલા હોય છે, એવી બધી પણ મુશ્કેલીઓ થયેલી છે. એટલા માટે આ ધનતેરસના દિવસે આજે આપણે આ કેટલા સદ્ગુણોની કમાણી કરી એનો એ બધું આપણે જોવાનું છે. એ વાત આવી.